જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. ઘણો એવો સારો દિવસ વીતેલા 2 દિવસ અને એની સાથે આજનો દિવસ પણ ઘણો એવો સારો પોર્ટફોલિયોની અંદર જોવા મળ્યો. માર્કેટની અંદર સારી એવી રિકવરી જોવા મળી રહી છે. એની સાથે એક વસ્તુ ખાસી એવી આપણે ઇન્ડિયા વિક્સને પણ ધ્યાને દોરીએ કે જે ઇન્ડિયા વિક્સ છે એ ટોપથી ઘણું એવું ટોપ હતું, એનાથી ઘણું એવું ડાઉન થતું જોવા મળ્યું છે. એટલે કે વોલેટાઇલ ઇન્ડેક્સ કે જે માર્કેટની અંદર છે એ ઘણું એવું કુલોપ થતું જોવા મળ્યું છે. એક સારી વસ્તુ, રાહતની વસ્તુ આપણે કહી શકીએ. પણ એવા સમયે કે જ્યારે આટલું હજુ ઘણું એવું ટોપથી માર્કેટ ડાઉન છે, ઘણી એવી સોનાની લગડી કે સોનાને ટક્કર આપી શકે એવી કંપનીઓ આપણે ગણાવી શકીએ કે જે તમને સોનાની માફક એક સેફ આપી શકે. ઓલ ઓવર જોવો તો માર્કેટની અંદર તમે આવો છો મિત્રો તો શેર બજારની અંદર રિસ્કનો પાર્ટ તો રહે જ છે, પણ જો એક સેફટીના માર્ગ માટે જો પસંદગી કરી શકાય એવી 3 કંપનીઓ કે જે કંપનીઓની અંદર કંપની પાસે સારું એવું રિઝર્વ છે. FIDI એટલે કે ફોરેનરો અને DI એટલે કે ડોમેસ્ટિક જે ઇન્વેસ્ટરો છે એનું સારામાં સારું રોકાણ જોવા મળતું હોય કે આ સાથે કંપની જે ક્ષેત્ર ઉપર કામ કરી રહી છે એ ક્ષેત્ર આવનારા સમયની અંદર સારો એવો ગ્રો થઈ શકે એમ. જો કંપનીનું જે કાંઈ ક્ષેત્રથી બિલોંગ કરે છે એની સ્ટોરી સારી એવી ગ્રો થતી હોય તો આપણે કંઈક પ્રોફિટ કમાવી શકીએ. કે આમનામ કહીએ કે ગમે તે કંપનીની અંદર પસંદગી કરવા કરતાં જે કંપનીનું ક્ષેત્ર આવનારા સમયની અંદર ગ્રો થવાનું છે એ ક્ષેત્રથી તમે બિલોંગ રહીને કામ કરીએ કે એની સાથે આપણે ઇન્વેસ્ટ કરીએ કે એ કંપનીને આપણે વોચ લિસ્ટમાં રાખીએ તો એક સારો એવો પ્રોફિટ આપણે ગેઇન કરી શકીએ. એની સાથે એક ખૂબ જ અગત્યની વસ્તુ એ કે આ જે કંપની વિશે વાત કરવાના છે, મારા તરફથી કોઈ પણ ખરીદવા કે વેચવાની ભલામણ છે નહીં. આ કંપનીઓ ઘણી એવી ટોપથી ડાઉન છે અને આ કંપનીઓને આપણે ધ્યાનમાં દોરી શકીએ એમ છે. જે પહેલા નંબરની કંપની છે જેની ઉપર વાત કરવી છે કે આપણા ભારતની વસ્તી, કુલ વસ્તી એવરેજ 147 કરોડ છે. એમાંથી જે કંપની વિશે વાત કરું છું કે એ જે કંપની ડિપોઝિટરી સાચવવાનું કામ કરે છે કે જે કંપનીની પાસે ટોટલ આપણા ભારતના 17 કરોડ ડીમેટ એકાઉન્ટ છે, એમાંથી આ કંપની પાસે 15 કરોડ ડીમેટ એકાઉન્ટ છે. જે કંપનીની વાત કરું છું ડિપોઝિટરી ઉપરથી તમને ખ્યાલ આવી ગયો છે કે હું CDSL ઉપર વાત કરી છે, સેન્ટ્રલ ડિપોઝિટરી જે કંપની છે કે એની ઉપર વાત કરી રહ્યો છું. જે કંપની પોતાના ટોપથી ઘણી એવી ડાઉન છે. બીજું કે જે આપણે વાત કરી એમ કે 17 કરોડ ડીમેટ એકાઉન્ટમાંથી 15 કરોડ ડીમેટ એકાઉન્ટ છે આ કંપનીની પાસે છે કે 80% બિઝનેસ આ કંપની પાસે છે. હાલમાં જો તમે 15 કરોડથી એવું વિચારો કે આ જે ડીમેટ એકાઉન્ટ છે જ્યારે 15 કરોડથી 30 કરોડની આસપાસ પણ થાય તો આ કંપની માટે કેટલો બેનિફિટ મળી શકે કે 147 કરોડની વસ્તીમાંથી 30 કરોડ ડીમેટ એકાઉન્ટ જો હજુ થઈ શકે, કારણ કે હજુ સ્ટોરી આપણી કેપિટલ માર્કેટ રિલેટેડ સ્ટોરી છે ઘણી એવી આગળ જવાની છે. એટલે કે જે કેપિટલ માર્કેટ રિલેટેડ, શેર બજાર રિલેટેડ જે કંપનીઓ કામ કરી રહી છે એને આપણે કેપિટલ માર્કેટ રિલેટેડ સ્ટોરી આપણે કે એ શેરને ગણાવી શકીએ. એમાંની CDSL જે કંપની આપણે વાત કરીએ છીએ જે એનું માર્કેટ કેપ કેટલું છે કંપનીનું, તો કંપનીનું માર્કેટ કેપ 25,700 કરોડની આસપાસ જોવા મળ્યું છે. શેરના ભાવની વિશે વાત કરીએ તો 1,234 રૂપિયા શેરનો ભાવ આજના દિવસે ટ્રેડ કરી રહ્યો છે. એના ટોપથી આ કંપનીના શેરનો ભાવ 1,800થી ઘણો એવો 30-32% આ કંપનીના શેરનો ભાવ ટોપથી ડાઉન છે. જો તમે એવું વિચારતા હોય કે આ શેરબજાર હજુ અહીંથી ઘણું આવું આગળ વધી શકશે કે શેરબજારની સ્ટોરી હજુ અહીંથી ઘણી એવી બાકી છે અને ઇન્ડિયન શેર બજાર કે ભારતીય શેર બજાર હજુ અહીંથી બહુ ઊંચું થાય તો સૌથી મોટો ફાયદો આ કંપનીને CDSLને થઈ શકે. એટલા પ્રમાણમાં હજુ ડીમેટ એકાઉન્ટ પણ ઓપન થશે, એટલા પ્રમાણમાં નવા IPO પણ આવશે કે જે નવી કંપનીઓ માર્કેટમાં લિસ્ટેડ થશે કે એના માટે મોટો બેનિફિશિયરી, મોટો ફાયદો CDSLને પણ થઈ શકે કે જે કંપનીને તમે વોચ લિસ્ટમાં રાખી શકો છો. ત્યાર પછીની બીજી એવી કંપની કહી શકીએ કે જે ક્ષેત્ર હજુ પણ અહીંથી બહુ મોટું થવાનું છે કે જે 2030 સુધીના ટાર્ગેટ મુજબ જોશો તો આ કંપની સારો એવો પ્રોફિટ કમાવી શકે એમ છે. કે જે કંપનીની વાત કરવી છે, બીજા નંબરની કંપનીનું નામ છે પ્રીમિયર એનર્જી કે જે કંપની સોલાર સેલ, સોલાર પેનલ, સોલાર મોડ્યુલ બનાવતી કંપની છે. આજના દિવસે સારી એવી તેજી જોવા મળી એક ઓલ ઓવર ન્યૂઝના કારણે કે જેની તેજી તમે વારી એનર્જીમાં પણ જોઈ અને પ્રીમિયર એનર્જીમાં પણ જોઈ. હું વારી એનર્જી પસંદગી થોડું એવું ઇગ્નોર એટલા માટે કરું છું મિત્રો કે એ નંબર 1 કંપની છે આખા વર્લ્ડની અંદર, સૌથી મોટી કે ઇન્ડિયાની અંદર પણ સારો એવો વર્ચસ્વ ધરાવતી, પણ જે ક્ષેત્ર અત્યારે US અમેરિકા સાથે સંકળાઈને કામ કરી રહી છે તે એક રિસ્કી પાર્ટ અત્યારે ટ્રમ્પને લીધે જોવા મળી રહ્યો છે કે હાલની દ્રષ્ટિએ જો એક
પ્રીમિયર એનર્જીને આપણે પસંદગી આપવી હોય, કારણ કે આ કંપનીનો 90% બિઝનેસ છે એ ડોમેસ્ટિક ઇન્ડિયામાં ભારતમાં રહીને કરી રહી છે. બીજું કે આ કંપનીની પાસે રિઝર્વની દ્રષ્ટિએ જોઈએ એક સારા પાર્ટ કે સારા ભાગરૂપે તો 3400 કરોડનું કંપનીની પાસે રિઝર્વ છે. એની સામે 1029 કરોડનું લેણું પણ છે. એટલે સારું એવું રિઝર્વ, લેણા કરતાં વધારે રિઝર્વ કંપની પાસે રહેલું છે. બીજી વસ્તુ એક સારા ભાગરૂપે જોઈએ તો કંપનીના પ્રમોટરોનું હોલ્ડિંગ કેટલું છે, જે 50% ઉપર જોવા મળતું હોય તો એ કંપની માટે સારું કહી શકાય. પણ 39,392 કરોડનું માર્કેટ કેપ છે, એટલે મિડ કેપ કંપની છે. અને આ મિડ કેપ ક્ષેત્રની કંપનીની અંદર જો પ્રમોટરોનું હોલ્ડિંગ 63.94 જોવા મળતું હોય તો એ ઘણી સારી વસ્તુ ગણાવી શકે. એફઆઈઆઈનું હોલ્ડિંગ જોઈએ તો 4.48 અને ડીઆઈઆઈ છે એ 12.72, પબ્લિક 18.08 અને અધર્સની અંદર 0.80%ની અંદર અધર્સ જોવા મળ્યા છે. કહેવાનો અર્થ એ છે કે આ સારામાં સારી શેર હોલ્ડિંગ પેટર્ન આપણે કહી શકીએ. બીજું કે આ કંપનીના શેરના ભાવની વિશે જોશો તો 870 રૂપિયાની આસપાસ આ શેરનો ભાવ ચાલી રહ્યો છે. એના ટોપથી 1335 રૂપિયાના ભાવથી એવરેજ ગણશો તો ઘણો એવો 35-36% જેટલો આ શેર પણ ઘણો એવો ડાઉન જોવા મળ્યો છે. જે કંપની સોલાર મોડ્યુલ બનાવતી કંપની, તમે એવું સ્ટોરીમાં બિલીવ કરતા હોય કે આવનારા સમયની અંદર દરેક કંપનીની અંદર સોલાર મોડ્યુલ કે સોલાર પેનલનો ઉપયોગ થશે. આવનારા સમયની અંદર ઉર્જાની અંદર પણ ઘણી એવી ઘટાડો કે કટોતી જોવા મળે કે એવા સમયે ગ્રીન એનર્જી અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પણ સારું એવું ગવર્મેન્ટનો સપોર્ટ મળતો રહેશે તો આ કંપની માટે ઘણો એવો મોટો ફાયદો મળી શકે. એક લીડરશિપની કરતાં સેકન્ડ નંબરની જે કંપની છે એની એ પસંદગી કરવી સારી એવી વસ્તુ ગણાવી શકે. નંબર 1 ઉપર રહેલી વારી એનર્જી કરતાં આ કંપનીની પસંદગી પ્રીમિયર એનર્જીની મારી દ્રષ્ટિએ મોખરે રાખું છું, કારણ કે વારી એનર્જી બેસ્ટ કંપની છે એવું પણ નકારી ન શકાય. પણ યુએસ અમેરિકા સાથે જે આ કંપની કામ કરી રહી છે તે એક રિસ્ક પાર્ટ છે, જે અગાઉ આપણે વાત થઈ. તો પ્રીમિયર એનર્જી કંપનીને તમે વોચ લિસ્ટમાં રાખી શકો છો. ત્યાર પછીની ત્રીજા નંબરની વાત કરીએ તો વાયર કેબલ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે જે રીતની ડેટા સેન્ટરની સ્ટોરી જે ઇન્ડિયાની ચાલી રહી છે, આવનારા સમયની અંદર ડેટા સ્ટોરેજ બાબતે પણ સારી એવો ગ્રોથ જોવા મળવાનો છે. એમાંની મોટી થીમ તરીકે કામ જો વાયર કેબલનો ઉપયોગ થતો હોય અને એમાં જો સારો એવો બહોળો ફાયદો આપણને મળી શકે હોય તો એવી KEI ઇન્ડસ્ટ્રીઝ કે જે કંપનીની વાત કરવી છે આપણે વિગતવાર, તો આ કંપનીનું માર્કેટ કેપ છે 41,900 કરોડનું માર્કેટ કેપ જોવા મળ્યું છે. બીજું કે આ કંપની વાયર અને કેબલ ક્ષેત્રે પણ એક સેકન્ડ નંબરની કંપની કહી શકીએ કે પોલીકેબ એક નંબર 1 કંપની આપણા ઇન્ડિયાની અંદર જોવા મળી રહી છે. એમાંના સેકન્ડ નંબરની અને માર્કેટ કેપની દ્રષ્ટિએ પણ સેકન્ડ નંબરની કે જે મિડ કેપ કહી શકીએ એવી કંપની છે કે જે કંપનીના પીની દ્રષ્ટિએ જોઈએ તો વેલ્યુએશનમાં 48ની આસપાસનો પી ઉપર કામ કરી રહ્યું છે. થોડી એવી વેલ્યુએશન હાઈ જોવા મળી રહી છે. બીજું કે આ કંપનીના પોઝિટિવ પોઈન્ટ વિશે વાત કરીએ તો કંપનીની પાસે રિઝર્વ 6169 કરોડનું રિઝર્વ જોવા મળ્યું છે. 235 કરોડનું થોડું એવું લેણું છે, એની સામે કરતાં ઘણું સારું એવું રિઝર્વ છે. પ્રમોટરો FII DIના હોલ્ડિંગ વિશે થોડી એવી ચર્ચા કરીએ તો પ્રમોટરોનું હોલ્ડિંગ 35% છે, FII 25.49%, DII 20.72, જે ડિસેમ્બરની અંદર 2024ની અંદર જોવા મળતા. એનાથી અત્યારે ડિસેમ્બર 2025ની અંદર જોશો તો ડીઆઈનું હોલ્ડિંગ 27.27 સારું એવું વધેલું જોવા મળ્યું છે. પબ્લિક છે એ ફક્ત ને ફક્ત 12.25% જોવા મળ્યું છે. એક સેફ સાઇડની 3 કંપની કે જે સોનાને ટક્કર આપી શકે, એટલું કહેવાનો અર્થ એ છે કે સોનાને ટક્કર આપી શકે કે જે કંપનીઓ પાસે રિઝર્વ સારું છે. આ 3 કંપનીઓ CDSL મોનોપોલી ધરાવતી કંપની, પ્રીમિયર એનર્જી જે આવનારી સ્ટોરી કે જેવું બિલીવ કરતા હોય તો કે ગ્રીન મોડ્યુલ બનાવતી કંપની, સોલાર પેનલ ઉપર તમને ખ્યાલ આવતો હોય કે આ કંપની આ સ્ટોરી છે હજુ અહીંથી સારી એવી ગ્રોથ થશે તો એમાંની લીડરશિપ કહી શકીએ જે આપણે સેફ્ટી સાઇડ કે તો પસંદગી આપણે પ્રીમિયર એનર્જીની કરી શકીએ. ત્યાર પછી KEI ઇન્ડસ્ટ્રી પોલીકેપનો કરતાં પણ માર્કેટ કેપની દ્રષ્ટિએ અને સેકન્ડ નંબરની કહીએ તો KEI ઇન્ડસ્ટ્રી, જે આ 3 કંપનીને તમે વોચ લિસ્ટમાં રાખી શકો છો. મારા તરફથી કોઈ પણ ખરીદી કે વેચાણ કરવાની ભલામણ સમજશો નહીં. આ જે કંપનીઓ છે તમે તમારા પોતાના રિસર્ચ કરજો, જોજો. તમને જો ધ્યાનમાં પડતું હોય કે આ કંપની સારી એવી છે, વોચ લિસ્ટમાં રાખવા જેવી છે તો ધ્યાને દોરી શકાય. બીજું કે વિડીયોના અંત સુધી બનાવી રહ્યો છો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.